અગિયાર સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર 3 ભણી રહ્યા છીએ, સુરેખ પદ પર ગતિ, મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. એનું આજે 18મું સેશન છે. આજે આપણે કેટલાક દાખલાઓ વિશે ચર્ચા કરવાની છે. બરાબર. એ દાખલાઓ શરૂ કરીએ એની પહેલાં એક નાનો અમસ્તો પોઈન્ટ છે જેને આપણે યાદ રાખવું કરીને લઈશું, પ્રતિક્રિયા સમય. બરાબર. તો પ્રતિક્રિયા સમય શું છે પહેલાં આપણે એની ચર્ચા કરીએ. કે વ્યાખ્યા આવી આપી છે કે જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય તો તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલાં અમુક સમય લાગે છે. બરાબર. દાખલા તરીકે સમજો કે ધારો કે આપણે બરાબર રસ્તા પર બાઇક લઈને જતા હોઈએ. બરાબર. ધારો કે આપણે રસ્તા પર ગતિ કરીએ છીએ અથવા તો આપણે કાર લઈને ગતિ કરીએ છીએ. બરાબર. સામે ધારો કે કોઈ એકાએક અચાનક કોઈ ધારો કે વ્યક્તિ આવી જાય તો આપણે શું કરવું પડશે? બ્રેક લગાડવી પડશે. આપણે ત્વરિત પ્રતિક્રિયા કરવી પડે, બ્રેક લગાડવી પડે. બરાબર. તો આ બ્રેક લગાડવા માટેનો જે સમય છે એને કહેવામાં આવે પ્રતિક્રિયા સમય. જોજો, બ્રેક હજી લાગી નથી, તમારું જે પેડલ હોય ને એ પેડલની ઉપર તમે પગ મૂકો એટલે પેડલ નીચે જશે. કાર છે તેમાં તમે પેડલની ઉપર પગ હોય, તમે એ પેડલની અંદર તરફ ધક્કો મારશો એટલે પેડલ નીચે તરફ પ્રેસ થશે, એ પ્રેસ થઈ જશે પછી બ્રેક લાગશે. પ્રેસ થશે પછી બ્રેક લાગશે. ખાલી પેડલની ઉપર પગ મૂકી રાખવાથી બ્રેક લાગવાની નથી. તો એ પેડલની ઉપર તમે પગ મૂકો અને પેડલ નીચે જાય પછી જે બ્રેક લાગે ત્યાં સુધીનો સમય, બ્રેક લાગે ત્યાં સુધીનો સમય એને કહેવાય પ્રતિક્રિયા સમય. હવે આમાં કેટલી વસ્તુઓનો સમાવેશ થાય તો જોજો, ધ્યાન આપજો. આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે, મતલબ કે એ જે વ્યક્તિ કારમાં જાય છે એ સામે ધારો કે અચાનક કોઈ વ્યક્તિ બીજો આવે તો એને જુએ, અવલોકન કરે, તેના પર વિચાર કરે. એટલે કે વિચારે કે ભાઈ બ્રેક મારવી છે નથી મારવી, બરાબર, એ વિચાર કરે અને પછી કાર્યવાહી કરે એટલે કે બ્રેક લગાડે. આ માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહેવાય. 3 વસ્તુઓનો સમાવેશ થાય. ટૂંકમાં પ્રતિક્રિયા સમય, રિએક્શન ટાઈમ સ્ટાર્ટ ક્યાંથી થાય કે જેવો પેલો વ્યક્તિને તમે રસ્તા પર જોવો છો એટલે તરત તમારો પ્રતિક્રિયા સમય ત્યાંથી ગણવાનો શરૂ થાય. બરાબર. કે એ અવલોકન કરે, બરાબર, પછી વિચાર, એનું મગજ કંઈક વિચારશે, બરાબર, અને પછી શું કરશે? કાર્યવાહી એટલે કે બ્રેક લગાડવાની પ્રોસેસ કરશે. પેડલની ઉપર પગ છે તો એ પેડલને નીચે તરફ દબાવશે, બરાબર, અને પછી બ્રેક લાગશે. એ બ્રેક લાગે, બરાબર, અવલોકન, વ્યક્તિ અવલોકન કરે ત્યાંથી લઈને બ્રેક લાગે ત્યાં સુધીનો સમય એને કહેવાય પ્રતિક્રિયા સમય. બરાબર. એટલે આ પણ ઘણો જરૂરી ટાઈમ છે. તો જો ઉદાહરણ તમને આપ્યું છે કે કોઈ વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે અને અચાનક એક છોકરો રસ્તા પર આવી જાય ત્યારે કારને બ્રેક લગાડ્યા પહેલાં જે સમય વીતેલો છે તેને શું કહેવાય? રિએક્શન ટાઈમ. બરાબર. તમને ખ્યાલ આવી ગયો હશે આમાં. જો પ્રતિક્રિયા સમય પરિસ્થિતિની જટિલતા અને વ્યક્તિ વિશેષ પર આધારિત છે. બરાબર. પ્રતિક્રિયા જે સમય છે એ પરિસ્થિતિ કેવી છે, મતલબ કે જે વ્યક્તિ બ્રેક મારે છે, બરાબર, એ કઈ પરિસ્થિતિમાં મારે છે, કે ખરેખર બ્રેક લાગવાની કન્ડિશન છે કે નથી, બરાબર, એની પર આધારિત છે. એટલે પરિસ્થિતિની જટિલતા કેવી છે એની પર આધારિત છે. અને બીજો કોની પર આધારિત છે? વ્યક્તિ વિશેષ, એટલે કે વ્યક્તિ પર આધારિત છે. જુદા જુદા વ્યક્તિઓ માટે પ્રતિક્રિયા સમય કેવો હોય છે? જુદો જુદો હોય છે. ખબર પડે? જુદા જુદા વ્યક્તિઓનો પ્રતિક્રિયા સમય કેવો હોય? જુદો જુદો હોય. એટલે એ રિએક્શન ટાઈમે પરિસ્થિતિની જટિલતા અને વ્યક્તિ વિશેષ એના પર આધારિત હોય છે. બરાબર. હવે તમને એમ થાય કે સર મારો પ્રતિક્રિયા સમય મારે ગણવો છે, તો તમે તમારો પ્રતિક્રિયા સમય જાતે ગણી શકો. બરાબર. તમે તમારા રિએક્શન ટાઈમનું માપ અને સરળ પ્રયોગ દ્વારા કરી શકો છો. ચલો, એના માટે આપણે એક પ્રયોગ કરવાનો છે કે તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો અને તેને કહો કે તે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા અને બાકીની 4 આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી શિરોલમ પડતી મૂકેલે. પહેલાં તો શું કહું, આ તમારા મિત્રનો હાથ છે, આ તમારો હાથ છે, બરાબર. તો આ તમારા મિત્રને શું કરવાનું? ફૂટપટ્ટી અહીંયા પકડી રાખવાની, બરાબર. અને તમારે શું કરવાનું? એ ફૂટપટ્ટી શિરોલમ તમે રાખી હોય આ રીતે, તો તમારો એક અંગૂઠો અને 4 આંગળીઓની બરાબર વચ્ચે ફૂટપટ્ટી રહે એવી રીતે તમારે તમારો હાથને રાખવાનો, બરાબર. હવે તમારા મિત્રએ શું કરવાનું? અચાનક એ ફૂટપટ્ટી છોડી દેવાની. એટલે ફૂટપટ્ટી કેવી આવશે? નીચે ગતિ કરશે અને તમારે ફૂટપટ્ટી પકડી લેવાની, બરાબર. તમારો મિત્ર જેવી ફૂટપટ્ટી છોડે એવી તરત તમારે શું કરવાની? આ ફૂટપટ્ટી પકડી લેવાની, બરાબર. તો તમને આટલું અંતર મળશે કે ફૂટપટ્ટી પહેલાં જે અહીંયાથી આ અંતરે હતી ત્યાંથી એણે આટલું સ્થાનાંતર કર્યું, તમને આ ડિસ્ટન્સ મળે. અથવા તો તમે આ માપી શકો કે ભાઈ તમે ધારો કે અહીંયા 0 હોય, 0 આગળ તમે આ રીતે સેટ કર્યું હોય એને, તો પછી એ કેટલું નીચે તરફ ગયું એ તમે ગોતી શકો કે ભાઈ અહીંયા કેટલા સેન્ટીમીટર છે, એ માપીને તમે શું મેળવી શકો? ડી.
બરાબર. તો આ ડી મળી જાય પછી ફિઝિક્સનો ઉપયોગ કરીને તમે પ્રતિક્રિયા સમય ગણી શકો. કઈ રીતે તમને આપણે જોઈએ. જો પહેલાં ઉદાહરણ પૂરું કરીએ કે ભાઈ એ વચ્ચેની જગ્યામાંથી બરાબર શિરોલંબ પડતી મૂકે. બરાબર, વચ્ચે જગ્યા જે છે એમાંથી શિરોલંબ પડતી મૂકે. જેવી ફૂટપટ્ટી મુક્ત પતન પામે કે તરત જ તમે તેને પકડી લો. ફૂટપટ્ટી વડે કપાયેલ અંતર ડી માપો. તમારે આ ડી કોઈ પણ રીતે તમારે આ ડી માપવાનું હોય. બરાબર, એ ડી તમે માપી લો એટલે પછી આપણે આગળ જે તમને કેલ્ક્યુલેશન આપ્યું છે એ પ્રમાણે ગણતરી થાય. બરાબર. તો જો હવે દાખલો શરૂ થાય છે. તમને રકમ પરીક્ષામાં આવી આપશે કે પ્રતિક્રિયા સમય માપવાના પ્રયોગમાં ફૂટપટ્ટી વડે કપાયેલ અંતર ડી 21 સેન્ટીમીટર મળ્યું. બરાબર. તો પ્રતિક્રિયા સમય માપવાનો હતો એમાં ફૂટપટ્ટી વડે કપાયેલું અંતર કેટલું મળ્યું આપણને? ડી મળ્યું આપણને 21 સેન્ટીમીટર. જો ખ્યાલ આવે. બરાબર. તો ચાલો પહેલાં તો ઉકેલ સ્ટાર્ટ કરીએ આપણે કે અહીં ડી ઇક્વલ ટુ 21 સેન્ટીમીટર બરાબર 0.21 મીટર. બરાબર. સેન્ટીમીટર 10⁻² તો 100 વડે ભાગી નાખો એટલે તમને મીટરમાં મળે. તો પ્રતિક્રિયા સમયની ગણતરી કરો એટલે કે TR કેટલા છે આપણે ગણવાના. બીજી એક વાત કે અહીંયા ફૂટપટ્ટી જે છે એ શું કરે છે? મુક્ત પતન કરે છે ને. તો મુક્ત પતનનો કિસ્સો હોય તો પ્રારંભિક વેગ કેટલો લેવાનો હોય? 0. આપણે લાસ્ટ ટાઈમ ભણી ગયા છીએ. ફૂટપટ્ટી જે છે એ નીચે તરફ મુક્ત પતન કરે. આ જે ફૂટપટ્ટી છે અહીંયા તમે અહીંથી મૂકો એટલે શું થાય? પતન કરે નીચે તરફ. તો અહીંયા એનો પ્રારંભિક વેગ કેવો કહેવાય? V0 બરાબર 0. અને નીચે તરફનો જેનો પ્રવેગ છે એ કેટલો હશે? G જેટલો હશે, મતલબ કે 9.8 મીટર સેકન્ડ -2. બરાબર. તો તમે પ્રવેગ જે છે એ કેટલો લઈ શકો? A = G = 9.8 મીટર સેકન્ડ -2. અને સમગ્ર ગતિમાં આખી ગતિ નીચે થાય છે એટલે નીચેની દિશાને હું લઈ લઉં ધન. એટલે ગુરુત્વ પ્રવેગ હું ધન લઈ લઉં તો ચાલે. બરાબર. પ્લસ કે માઇનસ છે તમે તમારી જાતે નક્કી કરી શકો. ઓકે. એવું નથી કે ભાઈ નીચેની દિશા છે એટલે ઋણ જ લેવાનું. બરાબર. અહીંયા સ્થાનાંતર, વેગ અને પ્રવેગ. ફૂટપટ્ટીનું સ્થાનાંતર નીચે થાય. બરાબર. એનો વેગ પણ નીચે છે અને પ્રવેગ પણ નીચે છે. ત્રણેય એક જ દિશામાં છે તો હું નીચેની દિશાને ધન લઈ લઉં. ઓકે. તો ચલો કઈ માહિતી તમને આમાં નથી આપી? આટલી જે માહિતી છે આમાં કઈ માહિતી નથી? તો કે અંતિમ વેગની માહિતી નથી. તો આપણે એવું સૂત્ર લેવું પડે જેમાં અંતિમ વેગ ન હોય. તો બોલો સૂત્ર યાદ છે તમને કે હવે D = V0t + ½ પરથી ચાલો D અથવા તો D કેટલા છે? 21 એટલે કે 0.21 = V00 + ½ પ્રવેગ છે 9.8 અને Tની જગ્યાએ આપણે શું કહીશું? ટાઈમ ઓફ રિએક્શન TR. ચલો તો TR² ને કરતા બનાવો તો 2 અહીંયા ગુણાકારમાં આવશે એટલે 2 × 0.21 / 9.8 અને જો અહીંયા વર્ગ કાઢો. બરાબર. જો તમે વર્ગ કાઢો તો શું લખાશે? વર્ગમૂળ લખાશે. તો 2 × 0.21 / 9.8 એટલે તમને TR મળી જશે. બરાબર. કેલ્ક્યુલેટર તમારે હોય તમારી સાથે, વિડીયો પોઝ કરીને કેલ્ક્યુલેટ કરો. તમને આટલો જવાબ મળશે 0.2007 સેકન્ડ. એટલે આ થઈ ગયો તમારો પ્રતિક્રિયા સમય. બરાબર. તો હવે તમને આ પ્રતિક્રિયા સમય માટે તમને પરીક્ષામાં શું આપેલું હશે? ખાલી અંતર D આપ્યું હશે. હવે તમારે શું કરવાનું છે કે તમારે આ પ્રયોગ જાતે કરીને તમારે તમારો પ્રતિક્રિયા સમય ગણવાનો છે. બરાબર. એટલે હોમવર્કમાં તમારે શું કરવાનું કે તમારે D તમારી જાતે ગોતવાનું પ્રયોગ કરીને. બરાબર. અને તમારે જાતે તમારો પ્રતિક્રિયા સમય ગોતવાનો કે કેટલો આવે. ઓકે. બરાબર. ચાલો આગળનો દાખલો લઈશું આપણે કે કોઈ એક ખેલાડી, ધ્યાન આપજો બરાબર રકમમાં, કોઈ એક ખેલાડી 29.4 મીટર સેકન્ડ ઇન્વર્સની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. ચલો આપણે એ પ્રમાણે આકૃતિ દોરતા જઈએ કે ધારો કે અહીંયા એક દડો આપણે લીધો છે તો એને ઉપર તરફી ફેંકે છે. એનો આપણને વેગ આપ્યો છે 29.4 મીટર સેકન્ડ ઇન્વર્સ. બરાબર. ઉધ્વ દિશામાં ફેંકે છે તો આટલી બધી વસ્તુ ગોતવાની. તો પહેલું, દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? કે દડો જ્યારે ઉધ્વ દિશામાં ગતિ કરશે તો પ્રવેગ કઈ દિશામાં હશે? તો બોલો આ તો બહુ સિમ્પલ છે. કારણ કે દડાને તમે ઉધ્વ દિશામાં ફેંકો છો, આ દડો ઉપર તરફ જશે તો બોલો એને કયો પ્રવેગ હશે? તો ગુરુત્વ પ્રવેગ હશે ને. કઈ દિશામાં? નીચે હશે. બરાબર. એ બરાબર કેટલો હશે? G. બરાબર. તો ચલો પહેલો તો આપણે જવાબ આવો લખી શકીએ. અહીંયા આન્સર એ કરીને લખીએ કે અહીં દડો ગુરુત્વાકર્ષણની, બરાબર, અહીં દડો ગુરુત્વાકર્ષણની
કર્ષણની અસર નીચે ગતિ કરે છે, બરાબર, અને તેથી તેનો પ્રવેગ, બરાબર, શિરોલંબ અધો દિશામાં હોય, બરાબર, એનો પ્રવેગ ક્યાં હોય? શિરોલંબ અધો દિશામાં હોય. ઓકે, ચલો પેલું થઈ ગયું. બીજું લઈએ. તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલા? ચલો, ગતિનો મહત્તમ ઊંચાઈવાળું બિંદુ, ભાઈ દડો મેક્સિમમ અહીંયા સુધી આવ્યો, બરાબર, તો આ મહત્તમ ઊંચાઈવાળું બિંદુ કહેવાય એચ મેક્સિમમ. તો આ બિંદુ આગળ એનો વેગ કેટલો, એનો પ્રવેગ કેટલો, તો એ પણ બહુ સિમ્પલ છે, બરાબર. મહત્તમ ઊંચાઈવાળું બિંદુ છે તો ત્યાં એનો વેગ કેવો હોય? 0. મહત્તમ ઊંચાઈ એક ક્ષણ પૂરતો સ્થિર થાય, વેગ 0 અને પ્રવેગ તો g જેટલો જ હોય, બરાબર. તો ચાલો સિમ્પલ છે. બીજું લઈ લઈએ કે મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ v બરાબર 0 મીટર સેકન્ડ ઇનવર્સ. હું વાક્ય નથી લખતો, બરાબર. તમારે શું લખવાનું? ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ v = 0 મીટર સેકન્ડ ઇનવર્સ અને પ્રવેગ a = 9.8 મીટર સેકન્ડ -2. સાથે દિશા પણ લખી નાખવાની. કઈ હતી? શિરોલંબ અધો દિશામાં, શિરોલંબ અધો દિશા. ઓકે, ચાલો ત્રીજું લઈએ. ત્રીજું છે દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x = 0, t = 0. ચલો, મતલબ કે આ જે મહત્તમ ઊંચાઈવાળું જે બિંદુ હતું ને, આ બરાબર, એ બિંદુએ આપણે x = 0 કહી દેવાનું, t = 0 કહી દેવાનું, બરાબર, મહત્તમ ઊંચાઈએ. તથા શિરોલંબ નીચે તરફની દિશા x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો. ઓકે, નીચેની જે દિશા છે, બરાબર, શિરોલંબ નીચે તરફની જે દિશા છે એને આપણે x અક્ષની ધન દિશા તરીકે લેવાની, બરાબર. આ દિશાને આપણે x અક્ષની ધન દિશા તરીકે લઈશું, બરાબર. એટલે આ થઈ ગઈ ધન x, આ ધન દિશા નીચેની. ચાલો, ધન દિશા તરીકે પસંદ કરો. આ પસંદગીના સંદર્ભે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો કહેવાના, બરાબર. ચાલો, તો સી છે. આપણે બે ચર્ચા કરવાની છે કે દડો જ્યારે ઉર્ધ્વ દિશામાંની ગતિ અને અધો દિશામાંની ગતિ, બરાબર, આ બે ગતિઓ આપણે લેવાની. ઉર્ધ્વ દિશામાંની અને અધો દિશામાંની 3 વસ્તુ કહેવાની છે. સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો. સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો આપણે કહેવાના છે. ઓકે, ચલો પહેલું સમજો કે પ્રવેગ તો નીચે જ આવશે ને, પ્રવેગ તો નીચે જ આવશે અને નીચેની દિશા કઈ છે? ધન. એનો મતલબ કે બંને કિસ્સામાં પ્રવેગ તો કેવો આવશે? >0 જ આવશે. એટલે તો ફિક્સ થઈ ગયું, બંને કિસ્સામાં પ્રવેગ કેવો હશે? >0 જ હોય. બીજું સ્થાન સમજો. સ્થાન આપણે અહીંયા ઉગમ બિંદુ હું લઈ લઉં તો પછી આ નીચેની દિશાને ધન લઉં તો એનો મતલબ કે આ બધા જે સ્થાનો છે ને, આ બધા સ્થાનો કેવા હોય? ધન જ હોય કે નહીં? કારણ કે આપણે એવું કીધું છે કે નીચેની દિશાને ધન લ્યો, બરાબર. તો નીચેની દિશા ધન લ્યો તો આ બધા સ્થાન કેવા કહેવાય? ધન કહેવાય. એનો મતલબ કે x જે છે એ પણ કેવા આવશે? >0 જ આવશે, બરાબર. ચાલો હવે વેગની ચર્ચા કરીએ. વેગ કઈ દિશામાં હોય? ગતિની દિશામાં. તો દડો પહેલા ક્યાં જાય છે? ઉપર, પછી નીચે. તો ઉપર જ્યારે દડો જતો હશે, બરાબર, ત્યારે એનો વેગ ઉપર તરફ હશે, મતલબ કે ઋણ, અને નીચે આવતો હશે ત્યારે વેગ કેવો હશે? નીચે તરફ, એટલે કે ધન. તો દડો જ્યારે ઉપર જતો હશે ત્યારે વેગ ઉપર હશે અને દડો જ્યારે નીચે આવતો હશે ત્યારે વેગ નીચે હશે. તો આને ધન લેવાનો છે, આને ઋણ. ઓકે, તો અધો દિશામાંનો જે વેગ છે કેવો લેવાનો છે? ધન. જ્યારે ઉર્ધ્વ દિશામાંનો વેગ છે કેવો લેવાનો છે? ઋણ, એટલે 0, બરાબર. ચાલો, આ રીતે જવાબ આપી શકાય. હવે છે ડી. જો ડી શું છે કે દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે. ઓકે, તો ચલો, દડો મહત્તમ ઊંચાઈ એટલે કે આપણે એચ મેક્સિમમ ગોતવાના છે. કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે. હવે સમજો આપણે કેટલી માહિતી આપી હતી. તો કે આપણે એક તો પેલા પ્રારંભિક વેગ આપ્યો હતો. ઓકે, પ્રારંભિક વેગ આપણને આપેલો હતો 29.4 મીટર સેકન્ડ -1. પછી આપણને પ્રવેગ આપ્યો હતો 9.8 મીટર સેકન્ડ -2, બરાબર. ચલો, પછી અંતિમ વેગ તો 0 થાય અને ઊંચાઈ જે છે ને હું એ જ કહી દઉં. ઓકે, હવે બીજું કે આ બને સદિશ ને, વેગ અને પ્રવેગ બને સદિશ, તો પ્લસ માઇનસ આપવા પડે. અચ્છા, આપણે જે આ સંજ્ઞાઓ છે એને જ આપણે ધ્યાનમાં લઈએ કે નીચેની દિશાને ધન. તો દડો ઉપર જતો હોય તો વેગ કેવો લેવાનો? ઋણ, અને પ્રવેગ કેવો આવશે? નીચે, અને કેવો આવશે? ધન. તો ખાલી હું વેગને શું કરી દઉં? માઇનસ મૂકી દઉં.
ઓકે, તો ચલો h ગોતવાના છે તમારે. બોલો તમને આમાં કઈ માહિતી નથી આપી જે તમને બિલકુલ દેખાતી ન હોય? તો એ છે સમય. સમયની માહિતી નથી, તો સમયની માહિતી ન એટલે કે સમય ન હોય એવું સૂત્ર લેવાનું. બોલો કયું આવશે? v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. ક્લિયર? v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. ચલો v બરાબર 0, v0 બરાબર માઇનસ 29.4નો વર્ગ, 2 પ્રવેગ આવશે 9.8 અને ડીની જગ્યાએ h જે આપણે ગોતવાના છે. બરાબર? ચાલો તો પછી આપણે hને કરતા બનાવીએ. h ઇક્વલ ટુ, ચલો આ તો ધન થઈ જશે. બરાબર? એટલે આ થઈ જશે માઇનસ 29.4નો વર્ગ ભાગ્યા 2 ગુણ્યા 9.8. તો ફાઇનલી તમને h મળશે માઇનસ 44.1 મીટર. ચલો હવે ઋણ કેમ આવ્યા? ઋણ તો કે આપણે સીધી વાત છે, આપણે નીચેની દિશા છે એને કઈ લીધી હતી? નીચેની દિશા ધન લીધી હતી. તો બોલો કદાચ ઉધ્વ દિશામાં સ્થાનાંતરિત થાય છે ને, મહત્તમ ઊંચાઈ એટલે આપણે ઉધ્વ દિશામાં લીધું. તો સીધી વાત છે, સ્થાનાંતર ઋણ જ આવવું જોઈએ અને એ ઋણ જ આવે છે. ઓકે, તો એનો મતલબ કે જો ખાલી તમે મૂલ્ય કરીને લખો કે ભાઈ h મહત્તમ ઊંચાઈ કેટલી, તો કે 44.1 મીટર. ખાલી મૂલ્ય 44.1 મીટર મૂલ્ય. બરાબર? ચાલો આ પહેલો પોઈન્ટ પૂરો થઈ ગયો. ડીમાં આ પહેલો વિભાગ હતો. હજી જો બીજું શું કીધું છે તમને? બીજું કીધું છે કે કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવે. હવે સમજો આમાં બે ગતિ થાય. ખેલાડી બરાબર જમીનથી એ દડાને ઉપર તરફ ફેંકે એટલે દડો ઉપર જાય, ત્યાંથી પાછો આવે. તો ઉપર જાય એનો સમય t1 અને પાછો નીચે આવે એનો સમય t2. એટલે ટોટલ સમયમાં શું થાય? બેનો સરવાળો. જેટલો ઉપર જાય એટલા સમયમાં ઉપર જાય, પાછો નીચે આવે ટોટલ સમયમાં શું થાય? સરવાળો. બરાબર? હવે સમજો આપણે શું કરવાનું કે આપણે છે ને એક જ સમય ગણવાનો. નીચેથી ઉપર જવા માટે કેટલો સમય લાગ્યો ખાલી એ જ ગણવાનો. એના ગુણ્યા 2 કરો ને એટલે ટોટલ સમય મળે. કારણ કે દડો છે ને જેટલા સમયમાં ઉપર જશે એટલા સમયમાં શું થાય? પાછો નીચે આવશે. બરાબર? દડો જે છે એ જેટલા સમયમાં ઉપર જશે એટલા સમયમાં પાછો હંમેશા શું કરે? નીચે આવે. તમે કેલ્ક્યુલેટ કરવું હોય તો તમે ગણી શકો. આમાં બંને સમય કેવા આવે? સેમ જ આવે. બરાબર? તો સમજો હું પેલા ઉપર જાય છે દડો, એના માટેનો સમય ગણો. તો ઉપર જાય છે ત્યારે જે ભૌતિક રાશિઓ અહીંયા હતી એ બધી છે જ અહીંયા. જો સમય એક જ નહોતો ને, અને આ કિસ્સામાં આપણે સમય ગોતવાનો છે. તો કોઈ પણ સૂત્ર તમે મૂકી શકો કે જેમાં સમય આવતું હોય. સમયનું પદ આવે એવું કોઈ પણ સૂત્ર લેવાય. તો હું લઉં છું v બરાબર v0 પ્લસ at. બરાબર? ચલો અંતિમ વેગ તો 0, આ માઇનસ 39.4, પ્રવેગ હતો 9.8 અને t આપણે મેળવવાનો છે. તો t બરાબર ચલો 29.4 આ બાજુ આવશે ભાગ્યા 9.8 થાય. તો t તમને મળી જશે 3 સેકન્ડ. તો ટૂંકમાં આટલા સમયમાં દડો ક્યાં જાય? ઉપર જાય. બરાબર? ચાલો હવે દડો જ્યારે નીચે આવે, બરાબર, દડો જ્યારે નીચે આવતો હોય ને ત્યારે આ એનો પ્રારંભિક વેગ થાય. અહીંયા જે વેગ હોય એનો કયો થઈ જાય? વેગ પ્રારંભિક. દડો નીચે આવે ત્યારે અહીંયા જે વેગ હોય એનો કેવો થઈ જાય? પ્રારંભિક. તો મહત્તમ ઊંચાઈ વેગ કેટલો હતો? 0. તો હવે એનો પ્રારંભિક વેગ કેવો કહેવાય? 0 કહેવાય. દડો જ્યારે નીચે આવતો હોય ત્યારે હવે એનો પ્રારંભિક વેગ 0 કહેવાય. પ્રવેગ તો એનો 9.8 જ રહેશે, મીટર સેકન્ડ -2. અને કેટલું અંતર કાપી? 44.1 મીટર જ અંતર કાપે કે નહીં? બરાબર? નીચે આવે એટલે પાછું અંતર તો આ જ કાપશે 44.1. આપણી પાસે અંતિમ વેગની માહિતી નથી અને આપણે ગોતવાનું શું છે? સમય ગોતવાનો છે. તો આ ઉપર જાય એનો સમય છે, તો આપણે કયો ગોતીએ છીએ? નીચે આવે એટલો સમય. તો આપણે એવું સૂત્ર લેવું પડે જેમાં અંતિમ વેગ ન હોય. તો બોલો સૂત્ર છે જ d બરાબર v0t પ્લસ હાફ at². ચલો તો d બરાબર આ 0 પ્લસ હાફ, g બરાબર 9.8. બરાબર? ડીની કિંમત મૂકી દઈએ 44.1 અને આ t². તો ચલો ફાઇનલી t ઇક્વલ ટુ √2 ગુણ્યા 44.1 ભાગ્યા 9.8. બરાબર? તો t ઇક્વલ ટુ, ચલો આ તમે કેલ્ક્યુલેટ કરો, 2 ગુણ્યા 44.1 ભાગ્યા 9.8. બરાબર? એટલે એનું વર્ગમૂળ તમને મળશે 3 સેકન્ડ. તો બોલો સેમ આવ્યું કે નહીં બંને? તો હવે ધ્યાન જ રાખવાનું, હંમેશા યાદ જ રાખવાનું, જેટલા સમયમાં ઉપર જાય ને એટલા સમયમાં નીચે આવે. એટલે આ ગણતરી આપણે કોઈ દિવસ કરવાની હોય નહીં. બે સેમ જ આવે હંમેશા. એટલે સીધું તમે વાક્ય જ લખી શકો કે દડો જેટલા સમયમાં ઉપર જાય, દડો જેટલા સમયમાં ઉપર જશે તેટલા જ સમયમાં પાછો
તે જ ઊંચાઈએ આવે છે. બરાબર, દડો જેટલા સમયમાં ઉપર જશે તેટલા જ સમયમાં પાછો તે જ બિંદુ અથવા તે જ ઊંચાઈ આવે. તો માટે દડો t બરાબર 3 + 3 = 6 સેકન્ડમાં ખેલાડીના હાથમાં પાછો આવશે. બરાબર, તો આવી રીતે આપણે આખો દાખલો પૂછ્યો હતો. બરાબર, તો એ પ્રમાણે તમારે સ્ટેપ બાય સ્ટેપ દાખલો આખો ગણી લખવાનો. બરાબર, આશા રાખું તમને 4 પોઈન્ટમાં વ્યવસ્થિત ખ્યાલ આવી ગયો હશે. બરાબર, ઓકે, બોલો, ખબર પડી તમને આખા દાખલામાં? ચલો, જાતે વિચારજો એટલે તમને સરળતાથી દાખલો થઈ જશે. ચલો, એક દાખલો જે આપણે આવો જ લઈએ, જોજો, ધ્યાન આપજો. એક બહુમાળી મકાન આપ્યું છે તમને. બરાબર, મતલબ કે તમારી પાસે એક બહુમાળી, એક ધારો કે કોઈ ઊંચું મકાન છે, બીજું કશું નહીં. બરાબર, એની ટોચ પરથી એક દડાને શિરોલમ ઉધ્વ દિશામાં 20 મીટર/સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. જે ધ્યાન આપજો. ધારો કે આપણી પાસે એક મકાન છે. બરાબર, ખાલી હું જરાક અહીંયા દોરી દઈએ. ધારો કે આ આપણું મકાન છે. બરાબર, હવે એ મકાનની ટોચ પરથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકવાનો છે. બરાબર, એક દડો છે એને તમારે ઉધ્વ દિશામાં ફેંકવાનો છે. એનો વેગ તમને આપ્યો છે 20 મીટર/સેકન્ડ ઇન્વર્સ. બરાબર, દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. મતલબ કે ધારો કે આ છે જમીન, તો જ્યાંથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ અથવા તો બહુમાળી મકાન છે એની ઊંચાઈ તમે કહી શકો એ કેટલી છે? 25 મીટર છે. તો પેલું દડો કેટલી ઊંચાઈ પહોંચશે? બરાબર, પહેલાં પહેલો પ્રશ્ન એ છે કે દડો કેટલી ઊંચાઈ, મતલબ કે દડો જે છે એ અહીંયા આ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે, આ ઊંચાઈ ગોતવાની આપણે. દડો કેટલી ઊંચાઈ પહોંચશે એટલે આ ઊંચાઈ આપણે ગોતવાની. ઓકે, બરાબર. બીજો પ્રશ્ન છે દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગે. એટલે દડો બરાબર પાછો જ્યારે અહીંયાથી તમે ફેંકો છો એટલે ઉપર જઈને પાછો નીચે આવે, અહીંયા પાછો આવશે, એના માટેનો સમય કેટલો એ આપણે ગણવાનો. ઓકે, તો ચલો આપણે શું કરીએ, 2 ભાગમાં આખી ગણતરી કરશું. બરાબર, ચલો પહેલી ગણતરી આપણે શરૂ કરીએ કે જેમાં આપણે ઊંચાઈ ગોતશું h. બરાબર, આ ઊંચાઈ આપણે ગોતવાની છે h. ચલો, આપણી પાસે કેટલી માહિતી છે તો કે નંબર 1 v0 છે 20 મીટર/સેકન્ડ ઇન્વર્સ. ચલો, મહત્તમ ઊંચાઈ દડો પહોંચી જાય. બરાબર, અહીંયાથી ફેંકો, અહીંયા પહોંચે એટલે ત્યાં અંતિમ વેગ કેવો થઈ જાય? 0. પ્રવેગ બોલો g જેટલો લઈએ, અથવા તો જો તમને 10 કીધો છે તો 10 મીટર/સેકન્ડ -2. બરાબર, અને h આપણે ગોતવાના છે. બોલો કઈ માહિતી નથી આમાં? તો કે આમાં આપણને સમયની માહિતી નથી આપી. તો ચલો, સમય ન હોય એવું સૂત્ર લખો તો આવશે v² - v02 બરાબર 2ad અથવા તો 2ax. બરાબર, આપણે d લઈ લઈએ, 2ad. બરાબર, આના પરથી આપણે h મળીએ. હવે સમજો, પણ આપણે દિશાઓ લેવી પડશે. જોજો, દિશાઓ માટે સમજો કે દડાનું સ્થાનાંતર ઉપર થાય. બરાબર, દડો જે છે એનું સ્થાનાંતર ક્યાં થાય છે? ઉપર થાય છે. દડાનો વેગ પણ પ્રારંભિક ક્યાં છે? ઉપર છે. પ્રવેગ એક ખાલી નીચે છે કે નહીં? તો હું શું કરું છું, ઉપરની દિશાને ધન લઈ લો, બહુમતી લેવાની. ઓકે, બહુમતી લેવાની, ઉપરની દિશાને હું ધન લઈ લો તો પ્રવેગ એક કેવો લેવો પડશે મારે? માઇનસ. જો જરૂરી નથી તમે નીચેની દિશાને ધન લઈને પણ દાખલો ગણી શકો, જવાબમાં કોઈ ફેર ન પડે, જવાબ સેમ જ આવે. ખ્યાલ આવે? બરાબર, પણ હું છે ને બહુમતી પ્રમાણે આગળ વધું કે ભાઈ બહુમતી ક્યાં છે? 3 વસ્તુઓ તમારે જોવાની. બરાબર, 3 વસ્તુઓ તમારે જોવાની, d, v0 અને a. તો 2 બહુ ઉપર છે તો પછી આપણે ઉપરની દિશાને ધન લઈ લઈએ તો પ્રવેગ કેવો લેવાશે? માઇનસ. એટલે પ્રવેગ એક ઋણ લેવાનું. બરાબર, ફરીથી યાદ રાખજો, કશું ફરક પડવાનું નથી, જવાબમાં કોઈ ચેન્જ નહીં આવે. ઓકે, ચલો, આ 0, v0 20 એટલે આ થઈ જાય 20નો વર્ગ, 2 પ્રવેગ થઈ જશે -10 અને ડીની જગ્યાએ h. તો h = ચલો માઇનસ માઇનસ કેન્સલ થાય, આ માઇનસ અને આ માઇનસ કેન્સલ થશે એટલે થઈ જશે 400/20. બરાબર, એટલે h આપણને મળી જશે h = 20 મીટર. જવાબ આવી ગયો. ખુશ થાવ, બોક્સ બનાવો. ચાલો, બીજું છે દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગે. ચલો, બીજું બહુ મહત્વનું છે, ધ્યાન આપજો. હવે આપણે સમય ગોતવાનો છે દડો જમીનને અથડાય ત્યાંનો. ઓકે, પ્રારંભિક વેગ તો એનો એ જ રહેશે. બરાબર, એમાં કોઈ ચેન્જ નહીં થાય. પ્રારંભિક વેગ તો એ જ નહીં. એક વખત તમે દડો ફેંકી દીધો એટલે એનો પ્રારંભિક વેગ ફિક્સ થઈ ગયો 20 મીટર/સેકન્ડ ઇન્વર્સ. ઓકે, ફિક્સ, ફાઇનલ.
પ્રવેગ પણ એનો એ જ રહેવાનો છે 10 મીટર સેકન્ડ માઇનસ 2. તમારે ટી ગોતવાનો છે અને હું ડી સ્થાનાંતર લઉં તો સમજો આ દડાનું પ્રારંભિક સ્થાન છે, આ દડાનું અંતિમ સ્થાન છે, તેનો મતલબ કે સ્થાનાંતર કેટલું થાય? 25 થાય. સ્થાનાંતર કેટલું થાય? 25 મીટર થાય. બોલો ખ્યાલ આવે? સ્થાનાંતર કેવું થાય? 25 મીટર થાય. હવે બીજું, ચલો કોને પ્લસ લેવા કોને માઇનસ લેવા? તો સમજો આ અંતિમ સ્થાન, આ પ્રારંભિક સ્થાન, તો બોલો ડી નીચે તરફ છે, બરાબર? તો એનો પ્રારંભિક વેગ તો પણ ઉપર તરફ છે. જો અહીંયા પ્રારંભિક વેગ તો ઉપર ને અને પ્રવેગ નીચે. તો બોલો આમાં નીચે કેટલા? 2 થઈ ગયા. નીચે કેટલા થઈ ગયા સતીશ? 2. તો હું શું કરું? નીચેની દિશાને ધન. ખ્યાલ આવે તમને? આ દિશાઓમાં ખબર પડે. તમારે 3 વસ્તુઓ જોવાની, ડી, એ અને વી. આ 3 વસ્તુ જોવાની, બરાબર? તો ડી નીચે તરફ, પ્રારંભિક અંતિમ એટલે નીચે તરફ જાય છે, પણ પ્રારંભિક વેગ તો ઉપર છે ને પ્રવેગ ક્યાં છે? નીચે જોઈએ તો હંમેશા નીચે હોય. તો આ 2 નીચે થઈ ગયા, તો નીચેની દિશાને શું લઈ લેવાની? ધન. તો ઉપરની દિશાને ઋણ. ઓકે, તો ચલો ઉપર કોણ હતું? પ્રારંભિક વેગ હતો ને, તો આ ઋણ, બરાબર? ચલો હવે આપણે સૂત્ર લઈએ. બોલો કઈ માહિતી નથી આમાં? આટલી ભૌતિક રાશિઓમાં કઈ માહિતી નથી? તો કે અંતિમ વેગની નથી. જો અંતિમ વેગ તમને ક્યાંય પિક્ચરમાં નથી દેખાતો, તો અંતિમ વેગ ન હોય એવું સૂત્ર આપણે બોલો. અંતિમ વેગ નથી એવું સૂત્ર બોલો. તો બોલો કયું સૂત્ર આવશે? તો કે ડી ઇક્વલ ટુ v0t પ્લસ હાફ a t સ્ક્વેર. ઓકે, ચલો ડી બરાબર 25, v0 માઇનસ 20 સમય t પ્લસ હાફ પ્રવેગ 10 t સ્ક્વેર. ચલો એટલે આ ફાઇનલ થઈ જશે અહીંયા 25 ઇક્વલ ટુ માઇનસ 20t પ્લસ 5t સ્ક્વેર. ચલો 5 વડે ભાગ ઉઠશે તો 5 બરાબર માઇનસ 4t પ્લસ ટી સ્ક્વેર. તો ફાઇનલી થાય ટી સ્ક્વેર માઇનસ 4t માઇનસ 5 બરાબર 0. બોલો ભાગ પડતા આવડે? 5ના ભાગ પડવાના, બાદ બાકી 4 થાય તો 5 એકા 5, ટી માઇનસ 5 ટી પ્લસ 1 ઇક્વલ ટુ 0. તો ટી ઇક્વલ ટુ 5 સેકન્ડ અથવા તો ટી ઇક્વલ ટુ માઇનસ 1 સેકન્ડ. પણ હવે આ કોઈ દિવસ શક્ય નથી, કારણ કે સમય કોઈ દિવસ ઋણ હોય નહીં, તો જે શક્ય નથી, બરાબર, અથવા અશક્ય છે. તો ફાઇનલ જવાબ કેટલો આવશે? 5 સેકન્ડ, બરાબર. ચલો હવે તમને ધારો કે કોઈને એવો પ્રશ્ન થાય કે સર આમાં તો આવું ન થાય કે દડાને તમે ફેંકો, દડો ઉપર જાય, પાછો અહીંયા આવે, પાછો નીચે આવે. ઓકે, તો આવું ન કહેવાય, આવું ન થાય. સમજજો, ધ્યાન આપજો કે દડો જે આપણે ફેંકો, અહીંયાથી ફેંકો તો દડો ઉપર જાય, એનો સમય પાછો ત્યાંથી અહીંયા સુધી આવશે, એનો સમય, ને પછી છેલ્લે નીચે આવશે એનો સમય. તો કુલ સમય ટી એટલે t1 પ્લસ t2 પ્લસ t3. 3 સમય ન ગોતવા પડે. અથવા આવું ન થાય કે દડો જે છે અહીંયાથી ઉપર જાય એનો t1 ને પછી ડાયરેક્ટ સર આવું ગણી લો ને, ડાયરેક્ટ નીચે સુધી લઈ લો. તો આ ટોટલ t2, તો પછી હવે 2 ટુકડા થયા, તો t બરાબર t1 પ્લસ t2. આવું ન કરાય. તો આવી રીતે તમે કર્યું હોત ને તો એ તમારો જવાબ તો આવત જ. 3 ટુકડા કરો તોય જવાબ આવે, 2 ટુકડા કરો તોય જવાબ આવે. આપણે કેટલા ટુકડા કર્યા ખબર? આપણે એક જ કર્યો. જો દડાને અહીંયાથી સીધો અહીંયા લીધો કે નહીં? સીધો ટી ગયો તો એક જ વિભાગમાં. તો આ જે ઘટના છે ને આમાં, કે ભાઈ દડો અહીંયાથી અહીંયા લ્યો એટલે આ તમે અંતર લ્યો છો ડી, પછી અહીંયા સુધી લ્યો એટલે આ બીજું અંતર લ્યો, પાછું અહીંયા સુધી લ્યો એટલે ત્રીજું અંતર. તમે આ અંતર કાપવા માટેનો સમય મળે. ટોટલ સમય છે ને તમારો એ જ થશે, 5 જ સેકન્ડ આવશે. સેમ અહીંયાથી તમે અહીંયા શરૂ કરશો એટલે આ અંતરનો સમય મળે, આ અંતરનો સમય મળે. ટોટલ સમય કેટલો આવશે તમારો? ટી જ આવશે, 5 સેકન્ડ જ આવશે. અને અહીંયા જે આપણે લીધો ને એ આપણે અહીંયા સ્પષ્ટ મેં તમને કીધું પ્રારંભિક અને અંતિમ એવું લીધું. શું ખ્યાલ છે? સ્થાનાંતર લીધું. કેટલું? સ્થાનાંતર. આપણા જે અચળ પ્રવેગી ગતિના જેટલા પણ સૂત્રો છે ને એમાં જ્યાં બધે એક્સ કે આપણે ડી લખીએ છીએ ને એ બધા છે ને અંતર નથી, યાદ રાખજો. એ અંતર કાપવા માટે સમય આપતા નથી, એ હંમેશા એટલું સ્થાનાંતર થવાનો સમય આપે છે. હંમેશા યાદ રાખજો. આપણા અચળ પ્રવેગી ગતિના સૂત્રોમાં જ્યાં પણ એક્સ લઈએ છીએ ને આપણે, એક્સ લખીએ કે ડી લખીએ, વાય લખીએ, કોઈ પણ લખીએ કે જ્યાં અંતર આવે છે ને આપણે, એ ખરેખર અંતર નથી, એ શું છે? સ્થાનાંતર. બરાબર. પણ શું છે? સુરેખ પથ પર ગતિ થતી હોય ને એક જ દિશામાં થતી હોય તો એ વખતે અંતર અને સ્થાનાંતર સમાન હોય, એટલે આપણે ત્યારે સ્પષ્ટ ઉલ્લેખ કરતા નથી. પણ જો આ કિસ્સામાં ઉલ્લેખ કરવો પડે. કેમ? કારણ કે આ એક જ દિશામાં ગતિ થતી નથી, પદાર્થ જે છે એ ઉપર જાય છે ને પાછો નીચે આવે છે, અને એટલા માટે આપણે જે લખ્યું ને પ્રારંભિક અને અંતિમ સ્થાનાંતર. બરાબર. અને આપણે જ્યાં સમય મળ્યો એ કયો મળ્યો? આ સમય મળ્યો એ આપણને કયો મળ્યો? કે આટલું ડી જેટલું સ્થાનાંતર થવા માટેનો સમય મળે છે.
ખ્યાલ આવે? એટલે સ્થાનાંતર થવા માટે પદાર્થની ગતિ પછી ગમે તે થઈ હોય પણ આટલું સ્થાનાંતર થયું તો સમય આટલો. જો તમે આ રીતે પણ ગણો કે ભાઈ એક ટુકડો, બીજો ટુકડો, ત્રીજો ટુકડો, તમારો જવાબ 5 સેકન્ડ જ આવશે. તમારે ઘરે પ્રયત્ન કરવો હોય તો કરી જોજો. આમાં પણ જવાબ 5 સેકન્ડ જ આવશે. પણ જે બુદ્ધિશાળી બાળકો છે કે જેની બુદ્ધિ મેઘાવી છે, મેઘાવી બુદ્ધિવાળા જે બાળકો હોય ને એ હંમેશા એક જ કિસ્સો કરે ને 5 સેકન્ડ જવાબ લાવી દે. બોલો ખ્યાલ આવે? બરાબર. તો આ જે મેથડ છે ને એ લોકલ મેથડ કહેવાય. આવી રીતે કરો ને તો બરાબર. આ થોડીક તમારી નેશનલ મેથડ કહેવાય. અને આ તો છે ને મેઘાવી બુદ્ધિવાળા બાળકોની કે જે ખાલી એક જ કિસ્સામાં તમને જવાબ આપી દે. બોલો ખ્યાલ આવ્યો? બરાબર. ચાલો તો આજે આપણે આટલા જ દાખલા રાખીશું. આશા રાખું તમને આ દાખલા બધા ખબર પડી ગઈ હશે. ઓકે, થેન્ક યુ.